પરીક્ષિત પ્રશ્ન કરે છે. પરીક્ષિતે ઊભા થઈને સુખદેવજીને કહ્યું, પ્રભુ તમે આ બધી કથા મને સંભળાવો છો, પણ મારા મનમાં એક સવાલ જાગ્યો છે. શું? બોલે, ભગવાન આ બધી સૃષ્ટિની રચના કરે કેવી રીતે? આ જે કાંઈ દેખાય છે, આકાશ, પાતાળ, પૃથ્વી, જળ, વાયુ, આ પહાડો, આ સમુદ્રો, આ નિહારિકાઓ, આ તારાઓ, આ આકાશ, આ સૂર્ય, આ જે કાંઈ હું તમે મારી તમારી દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ, બધું જ આ ભગવાને કેવી રીતે રચ્યું હશે, કેવી રીતે બનાવ્યું હશે, ક્યાંથી લાવ્યો હશે? ઘણા કહે ને કે અમે ભગવાનને ન માનીએ. એને બધાને આ પ્રશ્ન માત્ર સમજાવવાનો કે આ બધું જે દેખાય છે એ કોકે બનાવ્યું તો હશે ને. બસ એ બનાવનારનું નામ જ ભગવાન. ભગવાન આ સંસારને રચે છે, ચલાવે છે, અને પોતે ભગવાન જ સંસાર છે. સંસાર અને ભગવાન, આ તો જગત અને સ્વાર્થ બે નામ જુદા કર્યા, દેહ તો બેયની એક ભાખે. એમ આ બધું એક છે. સૃષ્ટિની ઉત્પત્તિના વિષયમાં જ્યારે આવો સવાલ પરીક્ષિતે કર્યો છે, ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા હું તને સૃષ્ટિ ઉત્પત્તિની કથા કહું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા સૌપ્રથમ ભગવાન નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી કંઈક સૃષ્ટિ રચવા માટે પ્રયત્નશીલ થયા, પણ કશું જ હતું નહીં, માત્ર જળ હતું, જળમાં કમળ હતું, કમળમાં બ્રહ્માજી પ્રગટ્યા હતા. બ્રહ્માજીનો ભાવ ભગવાન જાણી ગયા, અને પરિણામે મહાનારાયણે તપ કરો, તપ કરો 2 વખત ઉચ્ચાર થયો, અને બ્રહ્માજીએ કમળ ઉપર બેસીને 100 વર્ષ સુધી તપ કર્યું છે. 100 વર્ષની તપશ્ચર્યાને અંતે ભગવાન નારાયણ પ્રગટ થયા, દર્શન થયા, ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનની પાસે વિનંતી કરી, મારે સૃષ્ટિ રચવી છે, મને ઉપયોગી જ્ઞાન આપો, જરૂરી જ્ઞાન જોઈએ છે. અને એ વખતે ભગવાન આદિનારાયણના મુખમાંથી શ્રીમદ ભાગવત 4 શ્લોકમાં નીકળ્યું છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. ભાગવત મૂળ 4 શ્લોકમાં જ છે, પણ પછી વ્યાસજીએ 4 શ્લોકને 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો છે. 4 શ્લોકનું જ્ઞાન બ્રહ્માજીને લાદ્યું, અને બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી છે. પોતાના શરીરમાંથી અનેક સંતાનો ઉત્પન્ન કર્યા છે. વિશ્વકર્મા નાભીમાંથી ઉત્પન્ન થયા 8 વસુઓ સાથે. મનમાંથી સનતકુમારો ઉત્પન્ન થયા. લલાટમાંથી 11 રુદ્ર ભગવાન પ્રગટ્યા છે. કાનમાંથી પુલસ્ય અને પુલહ ઋષિ પ્રગટ્યા છે. નેત્રમાંથી અત્રિ અને કૃતુ, નાકમાંથી અરણ્ય અંગીરા, પડખામાંથી ભૃગુ અને દક્ષ, છાયામાંથી કરદમ, છાતીમાંથી વોઢા, કંઠમાંથી નારદજી, આંખમાંથી મરીચી, જીભમાંથી વશિષ્ઠ, અને નીચેના હોઠમાંથી પ્રચેતાઓ. આ બધા બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના પુત્રો છે.